હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. મારો અવાજ થોડોક ચેન્જ લાગશે બિકોઝ કોલ્ડ એન્ડ કફ. પણ મેં પહેરી લીધી છે સાડી. ધીસ ઇઝ સાડી લુક. એન્ડ કેવી લાગે છે? અને બેઝિકલી આ સાડી છે એ છે મારા દાદીજી સાસુની, મતલબ વડ સાસુની. તમે આના પહેલાંનો બ્લોગ જોયો તો દાદી અહીંયા આવી ગયા છે. તો મારા જે સાડી પહેરવાની હતી તો દાદી કે મારી પાસે છે, તું એમાંથી તને જે ગમે એ પહેરી લે. તો મને આ ગમી, તો મસ્ત લાગે છે. બ્લાઉઝ મારું મેચ થઈ ગયું તો એ પહેરી લીધી. અને પછી મેં એક જીદ પકડી હતી કે સાડી પહેરીશ તો ડોલી જઈને આગળ જ પહેરીશ. પછી એમ થયું કે ખુશીની જેમ જીદ કરવા જાઓ એ સારું ન કહેવાય. હું એને ના પાડતી હોય ખુશી જીદ નહીં કરવાની, જીદ કરવાની નહીં. અને હવે હું જાતે જીદ કરું તો એ સારું લાગે નહીં. લાઈટ બંધ કર્યો. હા, તો પછી હું જીદ કરું એ સારું ન લાગે કે એમને ના પહેરું ડોલી જૈન વગર. મતલબ તમે લોકો જો બધા જાણતા જ હશે કે મોટા મોટા સેલિબ્રિટીની સિમ્પલ સાડી ડ્રેપિંગ માટે બી અને દુપટ્ટા માટે બી ડોલી જૈન ફેમસ છે. પણ પછી મેં કીધું કે ચાલશે ભાઈ, બધી જીદ પૂરી ન થાય. તમે જાતે જ પહેરી લીધી. કેવી લાગે છે કમેન્ટ કરીને જણાવજો. ને બસ હવે હું થઈ જઈશ લેટ, તો હવે હું જાઉં છું. નેક્સ્ટ વ્લોગમાં ખબર નહીં શું થાય, કેમ કે આજે છે સન્ડે. અત્યારે હું એક ફંક્શનમાં જાઉં છું. કાલે મારે હોલિડે છે તો જોઈએ. અને હજી કફ અને શરદીને હિસાબે થોડુંક બોલવામાં મને તકલીફ પડે છે. એટલે હવે ખબર નહીં આગળ હું કેટલો વ્લોગ કન્ટિન્યુ કરી શકીશ અથવા તો કેટલા દિવસનું થશે. અને કાલે છે 16th ઓફ સપ્ટેમ્બર. તો કાલે છે એક સ્પેશિયલ મેમરી દેટ 16th ઓફ સપ્ટેમ્બરના છે એ 16th ઓફ સપ્ટેમ્બર 2021માં જે મારું બેબી શાવરનું ફંક્શન હતું તો એ ડે મારા માટે સ્પેશિયલ છે. તો આઈ થિંક આની પાછળ હું એક ક્લિપ એડ કરી દઈશ, તમે લોકો બી જોજો. એન્ડ એ મોમેન્ટ છે એ મતલબ લાઈફ ટાઈમ માટે મારા માટે બહુ 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 સ્પેશિયલ હતી. તો હવે હું એના પછી મેં બી આ ક્લિપ એડ કરી દઈશ, તો તમે લોકો બી જોઈ લેજો. બાય બાય.
આ તમારી બેબી શાવરની ક્લિપ નાનકડી કે જે મારી બેસ્ટ મેમરી હતી 16 સપ્ટેમ્બર 2021ની. અને જે આ 16 સંસ્કારમાંનો પહેલો સંસ્કાર ગણાય તો સીમંત સંસ્કાર. અને હું આ ક્લિપ જોતી હતી તો મને યાદ આવતું હતું કે એક મધર છે એ કેટલા ડિફરન્ટ ફેઝિસમાંથી છે એ પાસ થાય અને પછી મતલબ એક બેબીનું બોર્ન થાય છે. તો અને એ બી જે એક લેડી છે બધું હસતા મોઢે, મતલબ કોઈ બી એવા ફરિયાદ વગર એક હું નહીં પણ કોઈ બી લેડી કરે છે. તો બસ અત્યારે જનરેશન ગેપ વધી ગયા છે અને ઘણી બધી પ્રોબ્લેમ્સ છે, એવું નથી. બટ મતલબ નેચર અલગ અલગ હોય, મતલબ કમ્પેટેબિલિટી મેચ ના થતી હોય, વોટ એવર જે બી રીઝન હોય. પણ મારી એક્સપેક્ટેશન ખુશી આગળથી એટલી જ હશે કે ખાલી એટલું ના ભૂલી જાય કે આ મારી માં છે એમ. એટલે જે બી તમે લોકો મારા વ્લોગ જોતા હોય, જે બી પ્રોબ્લેમ હોય, થોટ્સના ડિફરન્સ હોય, જનરેશન ગેપ હોય, વોટ એવર પ્રોબ્લેમ હોય, નેચર મેચ ના થતો હોય, પ્લીઝ એટલું ના ભૂલતા કે એ તમારા પેરેન્ટ્સ છે બસ. અને એને તમારો એક સ્માઇલ જોવા માટે કેટલી સ્ટ્રગલ પાસ કરી હશે, સ્ટ્રગલમાંથી પાર થયા હશે એનો તમને આઈડિયા બી નહીં હોય. તો જેમ મેં કીધું એમ કે અત્યારના ગમે તે પેરેન્ટ્સની એક્સપેક્ટેશન ખાલી એટલી જ હોય કે બસ એના ચિલ્ડ્રન છે એની રિસ્પેક્ટ ઇન ધ સેન્સ કે બસ અત્યારે તો એવું થઈ ગયું છે કે ખાલી એ ના ભૂલાય છે કે આ મારા પેરેન્ટ્સ છે. તો બસ આ સાથે હું બ્લોગને કરું છું એન્ડ. ચેનલને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. થેન્ક યુ.